મુખ્યમંત્રીનું પ્રભારી સચિવોને લેશન, દરેક કાર્યક્રમોના સંબોધનમાં સ્વદેશી વસ્તુઓની અપીલ કરવા સૂચના, જે તે જિલ્લાના પ્રવાસમાં નાના વેપારીઓ સાથે ચર્ચા કરવા આહવાન. ભાવનગરના નવા ગામથી ઝડપાયો 25 વર્ષનો બોકસ ડોક્ટર સુનિલ રાઠોડ, ડિગ્રી વગર ચલાવતો દવાખાના. નવસારીમાં અંબિકા નદીની જળસપાટીમાં વધારો થતા કાંઠા વિસ્તારના ખેડૂતો પરેશાન, 20 થી 30% ખેતરો હજુ પણ પાણીમાં તરબોળ, ડાંગરના પાકમાં 50%થી વધુનું નુકસાન. બિહાર ચૂંટણી માટે મહાગઠબંધનની બેઠક વહેંચણીનો ફોર્મ્યુલા લગભગ નક્કી, આરજેડી 140 અને કોંગ્રેસ 52 બેઠક પર લડી શકે છે ચૂંટણી. લેહમાં વિદ્યાર્થીઓની સુરક્ષા દળો સાથે અથડામણ, સીઆરપીએફના વાહનોને આગ લગાવી લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માંગ.